મિત્રો ફાઇનલી આપણો વેઇટ થયો ઓવર અને હું રેડી થઈ અને આવી ગઈ છું આપણા સૌની સમક્ષ કંઈક નવું જ પ્રસ્તુત કરવા માટે. ફૂલ નહીં પાંખડી બનીને રહેવું છે, પાણી નહીં ટીપું બનીને રહેવું છે, વહી જાય જે કોઈની આંખોમાંથી એવું આંસુ ક્યારેય બનવાનું ઈચ્છતી નથી, બસ શક્ય છે ત્યાં સુધી બધાના ફેસ પર સ્મિત બનીને રહેવું છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અને આજનો દિવસ આપનો મંગલમય રહે એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો વાગ્યા છે 7:45 અને મારે આજે ડ્યુટી પર જવાનું છે, મોર્નિંગ ડ્યુટી છે એટલે તો હું જઈ રહી છું ડ્યુટી પર. બધું સવારનું મોર્નિંગ રૂટીન કમ્પ્લીટ કરીને સ્તુતિ પણ કરી લીધી છે, દર્શન પણ કરી લીધા છે અને સર હજી સૂતા છે, એમને જવાનું છે હવે. મગ પલાળીને ગઈ હતી એટલે મગ વઘારવાના છે, એની તૈયારી એ થઈ ગઈ છે. અહીંયા ભાત મુકાઈ ગયા છે અને રોટલી કરીને પછી સાહેબને ગરમા ગરમ જમાડીને દવા પીવડાવીને પછી ઓફિસે જવા દઈશું. તો મળીએ રસોઈ બાદ. જમવા પહોંચી જાજો બધા ગરમ ગરમ. તો મિત્રો મેડમ પાપડ શેકી રહ્યા છે. ચાલો તમે પણ બધા જમવા માટે. ચાલો જમવા માટે મગનું શાક છે સરસ મજાનું. આજે બુધવાર છે એટલે ભાત, છાશ, પાપડની સાથે બહુ જ મજા આવશે. ચાલો ચાલો બધા. તો મિત્રો જમીને થઈ ગયા છે ફ્રી અને સાહેબને ફોન કોલ ચાલુ થઈ ગયા છે. હવે કોલ પતે પછી એમને જવાનું છે ઓફિસે અને આપણે થોડીક વાર રેસ્ટ કરી અને પછી આપણું રૂટીન વર્ક પતાવીશું અને ત્યારબાદ એડિટિંગ કરવાનું છે ને. રૂટીન વર્કમાં એક નવો ઉમેરો થયો છે. તો હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હું રેડી પણ થઈ ગઈ છું અને સાંજનું આપણું રૂટીન વર્ક પણ કમ્પ્લીટ થઈ ગયું છે, એડિટિંગનું કામ પણ થોડું ઘણું થઈ ગયું છે. અને જે હું તમને કહી રહી હતી કે હું આપના સમક્ષ કંઈક મારા શબ્દોમાં લખેલા લખાણો રજૂ કરીશ, તો વિચારું છું કે આજે પ્રથમ લખાણ હું તમારી સમક્ષ રજૂ કરું. એટલે આમ તો જો કે ઘણા બધા લખેલા છે મેં, પણ એમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને આપણા બધાની સમક્ષ રજૂ કરું એવું વિચારું છું. તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. મેં મારા ખુદના શબ્દોમાં લખેલું, ખુદના વિચારો સાથે લખેલું અને મારા શોખથી લખેલું છે. એટલે તમને કેવું લાગ્યું એ મને કહેજો અને આખું સાંભળજો શબ્દ તું શબ્દ, અને પછી મને જણાવજો કે તમને બધાને કેવું લાગ્યું. અને કોઈ ટોપિક એવો હોય કે જે લોકો મને કહેવા માંગતા હોય કે આ ટોપિક ઉપર તમે લખાણ કરી અને અમારી સમક્ષ રજૂ કરો, એવું કોઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ મને કરી દેજો કે તમે આ ટોપિક ઉપર લખાણ લખી અને અમારી સમક્ષ રજૂ કરો. તો હું બને એટલા પ્રયત્નો કરીશ કે તમારી બધાની ફરમાઈશ પૂરી કરીશ. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો લાસ્ટ સુધી. તો કેવું લાગે મારું લખાણ એ જરૂરથી મને જણાવજો. મિત્રો ફાઇનલી આપણો વેઇટ થયો ઓવર અને હું રેડી થઈ અને આવી ગઈ છું આપણા સૌની સમક્ષ કંઈક નવું જ પ્રસ્તુત કરવા માટે.
તો આજે હું જે કંઈ પણ તમારી સમક્ષ રજૂ કરવાની છું એ કદાચ એવું બને કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક લાગુ પડતું હોય અને તમને સાંભળવાની મજા આવે, શેર કરવાની મજા આવે, તો શ્યોરલી એકવાર જરૂરથી પૂરી કવિતા સાંભળજો. અને શરૂઆત કરતાં કહું તો આજની કવિતાના જે શબ્દો છે, જે મેઇન એનો ટોપિક છે, મેઇન એનું ટાઇટલ છે એ છે સ્વપ્રતિબિંબ. સ્વપ્રતિબિંબ એટલે કે જાતને જોઈ મેં એકવાર તો મને શું ફીલ થયું એ હું તમારા બધાની સમક્ષ રજૂ કરવાની છું. અને જે કંઈ પણ શબ્દો એવા હશે કે જે અઘરી વોકેબ્લરીમાંથી, અઘરા શબ્દ ભંડોળમાંથી મેં લીધેલા હશે તો એ હું આપની સમક્ષ એને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ અને એનું વર્ણન પણ સારી રીતે કરી આપીશ, જેથી કરીને આપ સૌ લોક મેં શું લખ્યું છે એને સમજી શકો. તો એના માટે આપ શાંતિથી આખી પોએટ્રી સાંભળજો એવી આશા રાખું છું. અને હવે હું પોએટ્રી સ્ટાર્ટ કરવા જઈ રહી છું તમારા બધાના સાથ અને સહકારની સાથે. છે સ્વપ્રતિબિંબ. સ્વયંને જાણવા હું ખોમાણી એક ખાણમાં, કે સ્વયંને જાણવા હું ખોમાણી એક ખાણમાં. એવો છે કહેવાનો કે એકવાર હું મારી જાતને, શું છે મારી જાત, એને જાણવા હું એક ખાણમાં ખોવાણી, એટલે હું એટલી ઊંડી ઉતરી મારી જાતને જાણવા માટે એમ કે સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. કર્મોનો કરવા બેઠી સરવાળો ત્યાં સ્વપ્રતિબિંબ ભાળતા હું ફસાણી એક ઝાડમાં. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. જાત બાદ થતી હોવા છતાં મદદની એક માંગમાં દોડી જાઉં જાણે જતી હોય એક જાનમાં. એટલે આમાં શું કહેવા માંગુ છું કે કોઈ આપણી પાસે એકવાર મદદ માંગે ને તો આપણી જાતે બાદ થઈ જતી હોય ને તો એવી રીતે દોડી જાવ ને કે જાણે જતી હોય કોકની જાનમાં, એવો હરખ લઈને કોકની મદદ માટે દોડી જાવ એમ. તો આમાં આ પંક્તિ એવું કહેવા માંગે છે, જાત બાદ થતી હોવા છતાં મદદની એક માંગમાં દોડી જાવ જાણે જતી હોય એક જાનમાં. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. મહેનતથી પામેલી સફળતાને કોઈકે માન આપ્યું તો કોઈકે ગણાવ્યું નસીબ. મહેનતથી પામેલી સફળતાને કોઈકે માન આપ્યું તો કોઈકે ગણાવ્યું નસીબ. છતાં પ્રોત્સાહન આપતી રહી ખુદની જાતને હું કાનમાં. લાખ ખુશીની આસ રાખી, લાખ ખુશીની આસ રાખી અંતમાં ઠોકરોની લાશ મળતા તોય પાછી નમતી જાવ એક લાગણીઓની ભાસમાં. આમાં શું કહેવા માંગુ છું કે કોઈક આપણી બહુ નજીક હોય ને એ લોકોથી આપણને બહુ લાગણી હોય, એની સાથે આપણે બહુ બધી આશાઓ રાખેલી હોય અને એ જ્યારે એ વ્યક્તિથી આપણે ઠુકરાય ને ત્યારે આપણે એક લાશ મળે, આપણને ઠોકરોની લાશ મળે. અને છતાંય પાછું એ આપણને રિસ્પોન્સ કરે ને એટલે આપણે એવી રીતે દોડતા જાય ને. શું કામ? કારણ કે આપણને લાગણી છે એના માટે. પંક્તિમાં એ જ કહેવા માંગુ છું કે લાખ ખુશીની આસ રાખી અંતે ઠોકરોની લાશ મળતા પાછી તોય નમતી જાવ એક લાગણીઓની ભાસમાં. આમ સ્વપ્રતિબિંબ ભાળવા હું ખોવાણી એક ખાણમાં. આમ સ્વપ્રતિબિંબ ભાળવા હું ખોવાણી એક ખાણમાં. સમયના વિચારે ચડી, ખરાબ સમયના વિચારે ચડી પછી બેઠી એ પન્ના ફાળવા, પછી બેઠી એ પન્ના ફાળવા. અને પછી સમજાયું કે દસકાનો એ સમય આવે છે, પછી સમજાયું કે દસકાનો એ સમય આવે છે લાવવા આપણને ભાનમાં. આમ સ્વયંને હું જાણવા ખોવાણી એક ખાણમાં. આમ સ્વયંને હું જાણવા હું ખોવાણી એક ખાણમાં. એવું કહેવા માંગુ છું કે ક્યારેક આપણે છે ને એવા સમય થોડો ખરાબ આવે ને એટલે એવા વિચારે ચડી જાય કે ભાઈ મારાથી કોઈ ખરાબ કર્મ થઈ ગયું છે, કે ભાઈ કોઈની લાગણીઓ મારાથી દુભાણી હશે, કે મારે આજે આ સમય જોવો પડે છે. પણ ખરેખર એવું નથી હોતું, કારણ કે ઈશ્વર છે ને દરેકને એક દસકો એવો આપે છે કે જેમાં આપણને સાચું શું છે અને ખરેખર એ જે કંઈ પણ આપણો સારો સમય હતો ને એની કિંમત સમજાવવા માટે ઈશ્વર દરેકને દસકો આપે છે. એટલે એ ખરાબ સમયને હું પછી એના પન્ના બેઠી ફાળવા, એવું હું આ પંક્તિમાં કહેવા માંગુ છું. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. તો હવે એક લાસ્ટ પંક્તિ જ રહી છે જે આપની સમક્ષ રજૂ કરું છું, જે બહુ આમ ઘણા બધા અનુભવો કર્યા પછી એમ થાય કે ના હવે આ રસ્તો પકડવો જોઈએ. અને એ પંક્તિ કંઈક આવી છે, દોષ દીધા ભાગ્યને દરેક, દોષ દીધા ભાગ્યને દરેક, અને ચાલું છું અત્યારે એક માર્ગમાં, અને ચાલું છું અત્યારે એક માર્ગમાં હું વાત કરું
તો નીકળી હું પ્રભુની શોધમાં. એ માર્ગની હું વાત કરું તો નીકળી હું પ્રભુની શોધમાં. જીવનમાં ઘણા બધા અનુભવો થઈ જાય ને, કોઈને નાની ઉંમરમાં થઈ જાય, કોઈને મોટી ઉંમરમાં થાય. જિંદગીમાં ઘણા બધા અનુભવો થઈ જાય ને પછી અંતે આપણને ઈશ્વર જ દેખાય, કારણ કે એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન બચ્યું ના હોય. એટલે પછી આપણે એક ઈશ્વરનો માર્ગ લેતા હોય જનરલી. એટલે આ પંક્તિમાં એ રજૂ કર્યું છે કે લાભ દીધા ભાગ્યના દરેક, અને પછી ચાલુ છું એક માર્ગમાં. એ માર્ગની હું વાત કરું તો નીકળી હું પ્રભુની શોધમાં. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. આમ સ્વયંને જાણવા હું ખોવાણી એક ખાણમાં. તો તમને બધાને મારી આ પંક્તિ કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. તો મિત્રો, મારી પંક્તિ તમે બધાએ સાંભળી જ હશે. અને આજના વ્લોગની આગળ વાત કરું તો સાહેબને આજે આવવામાં થવાનું છે લેટ, એટલે આજના વ્લોગને આપણે અહીં જ વિરામ આપીશું અને જલ્દીથી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવી રજૂઆત સાથે, એક નવા મનોરંજન સાથે. ત્યાં સુધી બધા અમારા વ્લોગને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો. ત્યાં સુધી બધાને જય માતાજી.